હેલો સ્ટુડન્ટ્સ, આપણે વેરિયેબલનું ડિક્લેરેશન પ્રોગ્રામની અંદર જોયું, પરંતુ આજે આપણે એરે સમજવું છે. તો વેરિયેબલના ડિક્લેરેશન સાથે સાથે મેમરીની અંદર કેવી રીતે જગ્યા રોકે છે એ સમજવા માટે આપણે ફરીથી એક વખત વેરિયેબલનું ડિક્લેરેશન જોઈ લઈએ, જેથી એરે સમજવામાં સરળતા રહે. તો સૌથી પહેલાં વેરિયેબલનું ડિક્લેરેશન કરવા માટે આપણે અહીંયા સિન્ટેક્સ આપેલી છે, ડેટા ટાઈપ અને વેરિયેબલનું નામ. તો આપણે જોઈ ગયા પ્રોગ્રામિંગની અંદર કે ઇન્ટીજર ડેટા ટાઈપ હોય, ફ્લોટ હોય, કેરેક્ટર હોય, તો એની અંદર તમે કોમા ઓપરેટરનો ઉપયોગ કરીને ગમે તેટલા વેરિયેબલને ડિક્લેર કરી શકો છો. તો અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે, ઇન્ટીજર x, y, z. એનો મતલબ છે કે ઇન્ટીજરના 3 વેરિયેબલ બનેલા છે અને 3 વેરિયેબલ પર્સનલી 2 બાઇટની જગ્યા રોકે છે. ત્યાર પછી છે કેરેક્ટર, એની અંદર 2 વેરિયેબલ બનાવેલા છે, ફ્લોટ એન્ડ ch. તો કેરેક્ટર ડેટા ટાઈપ જે છે એનો વેરિયેબલ 1 બાઇટની જગ્યા રોકશે. તો ટોટલ આ 2 વેરિયેબલથી 2 બાઇટની જગ્યા રોકશે. તો એવી જ રીતે વેરિયેબલના ઇનિશિયલાઇઝેશન, આ હતું ફક્ત ડિક્લેરેશન, તો જેની અંદર વેલ્યુ આપેલી નહોતી. તો અહીંયા આપણે સાથે સાથે વેલ્યુ પણ આપશું, ડેટા ટાઈપ, વેરિયેબલનું નામ એન્ડ વેલ્યુ. તો એક્ઝામ્પલ જોઈએ, ઇન્ટીજર x = 50, y = 30. તો આની અંદર ઇનિશિયલાઇઝેશન થઈ ગયેલું છે વેરિયેબલનું. કોઈ લૂપનો ઉપયોગ કરતા હોય અને પછી તમારે ઇનિશિયલાઇઝેશન કરવું હોય તો પણ ચાલે, ફરજિયાત અહીંયા ઇનિશિયલાઇઝેશન કરી દેવું જરૂરી નથી. ત્યાર પછી છે કેરેક્ટર, ફ્લેગ નામનો વેરિયેબલ બનાવેલો છે જેની અંદર x નામની વેલ્યુ સ્ટોર થયેલી છે. તો દરેક વેરિયેબલનું પર્ટિક્યુલર મેમરીની અંદર એડ્રેસ હોય છે, તો એ એડ્રેસ ઉપર આ વેરિયેબલની વેલ્યુ સ્ટોર થયેલી હોય છે. ત્યાર પછી છે ch, જેની અંદર 1 વેલ્યુ સ્ટોર કરેલી છે. 1 છે કેરેક્ટર જ છે, ભલે ડિઝિટ હોય પરંતુ એને સિંગલ કોટની અંદર લખેલો છે એટલા માટે કેરેક્ટર છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ ડેટા ટાઈપની વેલ્યુ કેટલા બાઇટ રોકે. તો અહીંયા આપણે જોઈએ ઇન્ટીજર છે x = 50. તો ઇન્ટીજરનો કોઈ વેરિયેબલ છે તો 2 બાઇટની જગ્યા રોકશે. તો એવી જ રીતે અહીંયા તમે જોઈ ગયા કે એક વેરિયેબલની અંદર ફક્ત એક જ વેલ્યુ સ્ટોર થાય છે. જો અહીંયા તમે એવું કરવા માંગતા હોય કે 50ની જગ્યાએ x ની વેલ્યુ તમે આપો 60, તો 50 વેલ્યુ નીકળી જશે અને 60 વેલ્યુ આવી જશે. ટૂંકમાં તમે બીજી વેલ્યુ આપશો તો વેલ્યુ ઓવરરાઇટ થશે, એક વેરિયેબલની અંદર 2 વેલ્યુ સ્ટોર કરી શકાશે નહીં. ફોર એક્ઝામ્પલ, તમારે કોઈ એવો પ્રોગ્રામ બનાવવો છે જેમાં વધારે કોડિંગ અને વધારે વેરિયેબલની જરૂર હોય, વધારે વેલ્યુની જરૂર હોય, તો તમારે ઘણા બધા વેરિયેબલ ડિક્લેર કરવા પડશે અને એ બધા યાદ રાખવા ડિફિકલ્ટ બને છે. એટલા માટે આપણે એરેનો કોન્સેપ્ટ સમજવાનો છે કે જો ઘણા બધા વેરિયેબલની જરૂર હોય, ઘણી બધી વેલ્યુની જરૂર હોય, તો એના માટે ઘણા બધા વેરિયેબલની જગ્યાએ એરેનો ઉપયોગ કરી શકાય. તો એટલા માટે આપણે એરેનો કોન્સેપ્ટ સમજવો જરૂરી છે કે આપણે પ્રોગ્રામની અંદર વધારે વેરિયેબલ ડિક્લેર ના કરવા પડે અને વધારે વેલ્યુને સ્ટોર કરવા માટે એરે એકદમ ઇઝી વે છે. તો આપણે એરે સમજીએ કે એરે શું છે. Array in C, when we work with a large number of data values, we need that any number of different variables. As the number of variables increases, the complexity of the program also increase, and so the programmer get confused with the variable names. કે જ્યારે તમારા પ્રોગ્રામની અંદર વધારે કોડ હોય તો પ્રોગ્રામરને ડિફિકલ્ટ બને છે દરેકે દરેક વેરિયેબલને યાદ રાખવા, એની વેલ્યુને યાદ રાખવી. There may be situation where we need to work with a large number of similar data values. To make this work easier, C programming language provide a concept called array. આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે C લેંગ્વેજ પ્રોવાઈડ કરે છે એરેનો કોન્સેપ્ટ. તો what is array? An array is a special type of variable used to store multiple values of same data
ટાઈપ એટ એ ટાઈમ. એરે એક એવો વેરિયેબલ છે કે જેની અંદર તમે એક કરતાં વધુ ડેટા સ્ટોર કરી શકો સેમ ડેટા ટાઈપના. એટલે કે એક એવો વેરિયેબલ છે, ફોર એક્ઝામ્પલ ઇન્ટીજરનો વેરિયેબલ બનાવેલો હોય એરેનો તમે, તો એની અંદર બધી ઇન્ટીજર વેલ્યુ સ્ટોર કરી શકાય, એક કરતાં વધારે વેલ્યુ, પરંતુ સેમ ડેટા ટાઈપની. એક ઇન્ટીજરની વેલ્યુ બીજી કેરેક્ટરની, ત્રીજી ફ્લોટની, ચોથી ડબલની. તો આવી રીતે બધી ડેટા ટાઈપને ભેગી નથી કરી શકાતી, પરંતુ એક ડેટા ટાઈપની એક કરતાં વધુ વેલ્યુ એક એરે વેરિયેબલની અંદર સ્ટોર કરાવી શકાય. તો આ એની ડેફિનેશન છે. બીજી ડેફિનેશન આપેલી છે, એન એરે ઇઝ એ કલેક્શન ઓફ સિમિલર ડેટા આઇટમ્સ સ્ટોર્ડ ઇન કન્ટિન્યુઅસ મેમરી લોકેશન વિથ સિંગલ નેમ. એક વેરિયેબલની અંદર એક કરતાં વધુ ડેટા સ્ટોર કરાવી શકાય એઝ અ સેમ ડેટા ટાઈપ. તો એરેનું ડિક્લેરેશન કેવી રીતે કરશું? ઇન સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ વેન વી વોન્ટ ટુ ક્રિએટ એન એરે વી મસ્ટ નોન ધ ડેટા ટાઈપ ઓફ વેલ્યુઝ ટુ બી stored in that array and also the number of values to be stored in the array. ડિક્લેરેશન અહીંયા આપેલું છે, એની સિન્ટેક્સ છે. તો સૌથી પહેલાં આપણે ડેટા ટાઈપ લખવી પડશે કે તમે જે એરેનો વેરિયેબલ બનાવો છો એ એરેની અંદર કયા પ્રકારનો ડેટા સ્ટોર થશે. તો સૌથી પહેલાં ડેટા ટાઈપ, ત્યાર પછી છે એરે નેમ એટલે કે એરેનું નામ, ત્યાર પછી છે સાઇઝ. સાઇઝનો મતલબ છે કે એ તમે જે એરે ડિક્લેર કરેલો છે એ એરેની અંદર કેટલી વેલ્યુ સ્ટોર કરી શકાય, તો એ સાઇઝ આપવાની છે, કેટલા એલિમેન્ટ સ્ટોર કરી શકાય. સિન્ટેક્સ ફોર ક્રિએટિંગ એન એરે વિથ સાઇઝ એન્ડ ઇનિશિયલ વેલ્યુઝ. તો અહીંયા તમે એક્ઝામ્પલ જોવું હોય તો જોઈ શકાય. ડેટા ટાઈપ, ફોર એક્ઝામ્પલ ઇન્ટીજર ડેટા ટાઈપ, એરેનું નામ આપણે આપીએ ABC અને એની સાઇઝ આપણે આપી દઈએ 10. તો આનો મતલબ છે કે તમે ઇન્ટીજર ડેટા ટાઈપનો એક વેરિયેબલ બનાવેલો છે ABC નામનો એરે છે, જેની અંદર તમે 10 વેલ્યુ સ્ટોર કરાવી શકો, 10 એલિમેન્ટ સ્ટોર કરાવી શકાય. નેક્સ્ટ છે ડેટા ટાઈપ એરે નેમ સાઇઝ ઇક્વલ વેલ્યુ 1 વેલ્યુ 2. અહીંયા ફક્ત તમે એરેની સાઇઝ આપેલી છે કે એની અંદર 10 વેલ્યુ સ્ટોર કરાવી શકાય, પરંતુ ડાયરેક્ટ જો તમારે સાથે સાથે વેલ્યુ આપવી હોય તો વેલ્યુ પણ આપી શકાય. તો એના માટેની આ નીચેની સિન્ટેક્સ છે. ફોર એક્ઝામ્પલ તમારે 10 વેલ્યુ આપવી છે તો અહીંયા ઇક્વલ કરી અને તમે 10 વેલ્યુ 1 બાય 1 લખી શકો. અહીંયા આપણે આપી દઈએ 3, તો 3નો એરે બનાવેલો છે અને અહીંયા હું આપી દઉં વેલ્યુ 3 વેલ્યુ આપવી છે. તો આની અંદર ઇન્ટીજર વેલ્યુ સ્ટોર થશે, તો હું આપું 10, 20 એન્ડ 30. કોમા ઓપરેટરથી આપણે સેપરેટ કરશું. તો આ બની ગયું વેલ્યુ સાથે એરે. ઇન્ટીજર ABC 3 વેલ્યુ સ્ટોર થાય અને એ 3 કઈ વેલ્યુ છે? 10, 20 અને 30. સિન્ટેક્સ ફોર ક્રિએટિંગ એન એરે વિથઆઉટ સાઇઝ એન્ડ વિથ ઇનિશિયલ વેલ્યુ. જો તમે અહીંયા સાઇઝ નથી આપતા, ડાયરેક્ટ વેલ્યુ આપો છો, તો એ મેમરીની અંદર ડાયરેક્ટ એટલી વેલ્યુ સ્ટોર કરી દેશે. તો અહીંયા તમારે સાઇઝ આપવાની પણ જરૂર નથી. સાઇઝ ઇઝ ઓપ્શનલ. 3 રીતે તમે એરે બનાવી શકો છો. આ ડેટા ટાઈપ એરે નેમ એન્ડ સાઇઝ, તો કે આની અંદર કોઈ વેલ્યુ આપવામાં આવતી નથી, ડાયરેક્ટ ખાલી સાઇઝ ડિક્લેર કરવામાં આવે છે. ત્યાર પછી છે વિથ વેલ્યુ એન્ડ વિથ સાઇઝ. એન્ડ નેક્સ્ટ છે વિધાઉટ સાઇઝ એન્ડ વેલ્યુ. તો અહીંયા તમે વેલ્યુ આપી દો છો અને સાઇઝ નથી આપતા, તો ઓટોમેટિક તમે જેટલી વેલ્યુ આપશો એટલાનો એરે ક્રિએટ કરશે. અહીંયા એડ કરવું હોય તો પણ કરી શકો. અહીંયા હું આપી દઉં 40. In the above syntax, the data type
specifies the type of values we store in that array, and size specifies the maximum number of values that can be stored in that array. એક્ઝામ્પલ આપેલું છે, ઇન્ટીજર એ નામનો એરેનો વેરિયેબલ બનાવેલો છે જેની અંદર સાઇઝ આપેલી છે 3. તો શું થશે? હિયર ધ કમ્પાઇલર એલોકેટ 6 બાઇટ ઓફ કન્ટિજિયસ મેમરી લોકેશન વિથ a single name a and tells the compilers to store 3 different integer values into that 6 byte of memory. For the above declaration, the memory is organized as follows. તો અહીંયા ઇન્ટીજર એ વેરિયેબલ બનાવેલો છે એરેનો, તો એની અંદર કેટલા એલિમેન્ટ સ્ટોર થશે? 3. તો એટલા માટે કમ્પાઇલર મેમરીની અંદર, કન્ટિજિયસ મેમરીની અંદર 6 બાઇટની જગ્યા એલોકેટ કરશે એ નામના વેરિયેબલને, જેની અંદર દરેક બ્લોક 2 બાઇટનો હશે, કારણ કે ઇન્ટીજર ડેટા ટાઈપ એક વેલ્યુ સ્ટોર કરવા માટે 2 બાઇટની જગ્યા રોકે છે. તો અહીંયા ઇન્ટીજરની 3 વેલ્યુ સ્ટોર થઈ શકશે, બ્લોક 1, બ્લોક 2 એન્ડ બ્લોક 3. અહીંયા ફક્ત આપણે 3 એલિમેન્ટ્સ આપેલા છે, સાઇઝ આપેલી છે કે આની અંદર 3 એલિમેન્ટ સ્ટોર થશે, એટલા માટે 3નો બ્લોક બનશે. આની અંદર હજુ વેલ્યુ આવેલી નથી. નેક્સ્ટ, in the above memory allocation, all the 3 memory location have a common name a, so assigning individual memory location is not possible directly. Hence compiler not only allocates the memory but also assign a numerical reference value to every individual memory location of an array. This reference number is called index or subscript or indexes. Index value for above example are as follows. તો મેમરી જે છે, હવે એક વેરિયેબલને એડ્રેસ કઈ રીતે આપી શકે? તો એ પોસિબલ નથી. દરેક માટે ઇન્ડિવિજ્યુઅલ એડ્રેસ છે. ફોર એક્ઝામ્પલ કે આની અંદર 3 વેલ્યુ સ્ટોર થાય છે, તો કોઈ પર્ટિક્યુલર લોકેશન ઉપરથી તમારે જો વેલ્યુ જોતી હોય તો એના માટે પર્ટિક્યુલર એડ્રેસ જોઈએ. એટલા માટે કમ્પાઇલર દરેક એલિમેન્ટને પર્સનલ એડ્રેસ આપે છે. તો અહીંયા તમને ઇન્ડેક્સ આપેલી છે, પર્સનલ એડ્રેસ તમે કહી શકો. ઇન્ડેક્સ થ્રુ તમે વેલ્યુ ગેટ કરી શકો છો મેમરીમાંથી. તો અહીંયા ઇન્ડેક્સનું સ્ટાર્ટિંગ થાય છે 0, 1 એન્ડ 2. દરેક ઇન્ડેક્સ એ પછી ઇન્ટીજર ડેટા ટાઈપ હોય, કેરેક્ટર હોય, ફ્લોટ હોય, કોઈ પણ ડેટા ટાઈપનો એરે હોય તો દરેક એરે 0 ઇન્ડેક્સથી સ્ટાર્ટ થાય છે. તો પહેલો એલિમેન્ટ છે એ 0 ઇન્ડેક્સ ઉપર સ્ટોર થશે, બીજો એલિમેન્ટ છે એ 1 ઇન્ડેક્સ ઉપર સ્ટોર થશે અને ત્રીજો એલિમેન્ટ છે એ 2 ઇન્ડેક્સ ઉપર સ્ટોર થશે. Accessing individual elements of an array. The individual element of an array are identified using the combination of array name and index value. Particular તમારે જો કોઈ એલિમેન્ટને એક્સેસ કરવો છે, ધારો કે મારે અહીંયા બીજા નંબર ઉપર સ્ટોર જે કંઈ પણ એલિમેન્ટ્સ હશે એને મારે એક્સેસ કરવો છે, તો એરેનું નામ વિથ ઇન્ડેક્સ બંનેનો ઉપયોગ કરી અને હું પર્ટિક્યુલર કોઈ પણ એલિમેન્ટને એક્સેસ કરી શકું છું. We use the following general syntax to access individual element of an array. તો first of all array name and index value. તો અહીંયા જોઈ શકાય છે, જો કોઈ પહેલો એલિમેન્ટ આપણે જોતો હોય તો અહીંયા એક્સેસ કરવા માટે આપણે આપશું a of 0, બીજા એલિમેન્ટ માટે a of 1, ત્રીજા એલિમેન્ટ માટે a of 2. For example, if we want to assign a value to the second memory location of above array, we use the following statement. Example આપેલું છે a of 1, એટલે કે a નામનો એરે છે જેની અંદર એક એલિમેન્ટ છે, અસાઇન કરેલું છે a of 1, એટલે કે પહેલી ઇન્ડેક્સ ઉપર 100 વેલ્યુ અસાઇન કરેલી છે. તો a of 1 ક્યાં છે? અહીંયા છે a of 1, એટલે કે a નામના એરેની અંદર જે પહેલી ઇન્ડેક્સ છે
એક ઇન્ડેક્સ છે એની ઉપર વેલ્યુ સ્ટોર કરાવવાની છે 100. તો આવી રીતે તમે આ બીજા નંબરની ઇન્ડેક્સ ઉપર પણ વેલ્યુ સ્ટોર કરાવી શકો. તો એના માટે તમારે શું કરવું પડશે, a(2) ઇક્વલ અને તમારે જે વેલ્યુ અસાઇન કરવી હોય તે આપી શકો છો. તો આવી રીતે વેલ્યુ અસાઇન કરી શકાય અને વેલ્યુ ગેટ પણ કરી શકાય. તો એ આપણે આગળના એક્ઝામ્પલમાં જોઈશું. સી લેંગ્વેજની અંદર એરેના ટાઈપ છે. તો ટાઈપ ઓફ એરે ઇન સી, 2 ટાઈપ ઓફ એરે, સિંગલ ડાયમેન્શનલ એરે ઓર 1 ડાયમેન્શનલ એરે પણ કહી શકો છો, મલ્ટી ડાયમેન્શનલ એરે. ફર્સ્ટ ઓફ ઓલ, સિંગલ ડાયમેન્શનલ એરે. In C programming language, single dimensional array are used to store list of value of same data type. In other words, single dimensional array are used to store a row of values in single dimensional array. Data is stored in linear form. Single dimensional array are also called as one dimensional array, linear array or simply one dimensional array. એક રોની અંદર ડેટા તમારે સ્ટોર કરાવવો હોય તો સિંગલ ડાયમેન્શનલ એરેનો ઉપયોગ થાય છે. We use the following general syntax for declaration a single dimensional array. સિંગલ ડાયમેન્શનલ એરેને ડિક્લેર કરવા માટે ડેટા ટાઈપ, ત્યાર પછી એરે નેમ એન્ડ સાઇઝ. નીચે એક્ઝામ્પલ આપેલું છે, જોઈએ. ઇન્ટીજર રોલ નંબર નામનો વેરિયેબલ બનાવેલો છે અને એની અંદર કેટલા એલિમેન્ટ સ્ટોર થઈ શકે, 60. The above declaration of single dimensional array deserves 16 continuous memory location of 2 bytes each with the name, roll numbers, and tells the compilers to allow only integer value into those memory location. Initialization of single dimensional array. We use the following general syntax for declaration and initializing a single dimensional array with size and initial values. Data type, array name, size with values. Example જોઈએ. ડેટા ટાઈપ, ઇન્ટીજર શું છે, ડેટા ટાઈપ. then after array name, તો array name શું આપેલું છે, માર્ક્સ. સાઇઝ આપેલી છે તો 6 આપેલા છે, એનો મતલબ છે કે આની અંદર 6 એલિમેન્ટને સ્ટોર કરાવી શકાય. તો અહીંયા વેલ્યુ આપેલી છે 6. તો above declaration of single dimensional array reserves 6 contiguous memory location of a 2 bytes each with the name, marks and initializations with value 89 in first memory location, 90 is second memory location, 76 in third memory location, 78 in fourth memory location, 98 in fifth memory location and 86 in sixth memory location. We can also use the following general syntax to initialize a single dimensional array without specifying size and with initial values. The array must be initialized. It is created without specifying any size. તો આપણે આગળ પણ જોયું હતું કે સાઇઝ આપ્યા વગર પણ તમે અહીંયા વેલ્યુ ડિક્લેર કરી શકો છો. વેલ્યુ આપો એટલે ઓટોમેટિક મેમરીની અંદર જેટલી વેલ્યુ આપેલી હશે એ પ્રમાણે બ્લોક બનાવશે. In this case, the size of the array is declared based on the number of value initialized. Example આપેલું છે, ઇન્ટીજર, માર્ક્સ અને અહીંયા 6 વેલ્યુ આપેલી છે. Then after કેરેક્ટર એરે, અત્યાર સુધી આપણે ઇન્ટીજરનો એરે જોયો. કેરેક્ટર એરે માટે અહીંયા કેરેક્ટર ડેટા ટાઈપ લેશું. ત્યાર પછી છે સ્ટુડન્ટ નેમ છે, એરેનું નામ છે. પછી અહીંયા કોઈ સ્પેસિફિકેશન આપેલું નથી સાઇઝનું. અહીંયા તમને આપેલું છે બેચ સ્માર્ટ ક્લાસ. તો
અહીંયા આ જેટલા પણ કેરેક્ટર છે આખી સ્ટ્રિંગ કહી શકો છો. અત્યાર સુધી આપણે શું હતું કે કેરેક્ટર ડેટા ટાઈપનો કોઈ વેરિયેબલ હોય તો એની અંદર ફક્ત એક કેરેક્ટર સ્ટોર કરાવી શકાતો હતો. સ્ટ્રિંગ સ્ટોર કરાવી હોય તો એના માટે આપણી પાસે કોઈ ઓપ્શન હતું નહીં. એક કરતાં વધારે કેરેક્ટર સ્ટોર કરાવવો હોય તો તમે કેરેક્ટર ડેટા ટાઈપના વેરિયેબલની અંદર સ્ટોર કરાવી શકો નહીં. તો એનું સોલ્યુશન અહીંયા આપને મળી જાય છે. કેરેક્ટર સ્ટુડન્ટ નેમ નામનો કોઈ તમે વેરિયેબલ બનાવો છો તો એ કેરેક્ટરનો એરે છે. મતલબ કે મોર ધેન વન કેરેક્ટર યુ કેન સ્ટોર ઇન ધ એરે. તો સ્ટુડન્ટ નેમ નામના એરેની અંદર આખી સ્ટ્રિંગ સ્ટોર કરાવી શકાય છે. તો અહીંયા વચમાં સ્પેસ હોવી જોઈએ નહીં. In the above example declaration, size of the array marks is 6 and the size of the array student name is 16. This is because in case of character array, compiler store one extra character called null at the end. કમ્પાઇલર કેરેક્ટર એરેની પાછળ એક કેરેક્ટર એડ કરે છે જેને કહેવાય છે નલ. એને રિપ્રેઝેન્ટ કરાય છે /0થી. તો હોય એનાથી વધારે એક કેરેક્ટર સ્ટોર કરે છે. ફોર એક્ઝામ્પલ અહીંયા 15 કેરેક્ટર્સ છે તો એ મેમરીની અંદર 16 બાઇટની જગ્યા રોકશે. Accessing element of single dimensional array. In programming language, to access the element of single dimensional array, we use array name followed by index value of the element that to be accessed. Here the index value must be enclosed in square braces. Index value of an element in an array is the reference number given to each element at the time of memory allocation. The index value of single dimensional array start with 0 for first element and incremented by 1 for each element. The index value in an array is also called a subscript or indexes. તો ઇન્ડેક્સની વેલ્યુ 0થી સ્ટાર્ટ થાય છે. વી યુઝ ધ ફોલોઈંગ જનરલ સિન્ટેક્સ ટુ એક્સેસ ઇન્ડિવિજ્યુઅલ એલિમેન્ટ ઓફ સિંગલ ડાયમેન્શનલ એરે. એરે નેમ એન્ડ ઇન્ડેક્સ વેલ્યુ. તો અસાઇન કરવા માટે ફક્ત એરે નેમ એન્ડ કઈ ઇન્ડેક્સ ઉપર તમારે વેલ્યુ સ્ટોર કરાવી છે તો એ આપી શકાય છે. તો અહીંયા માર્ક્સ નામનો એક એરે વેરિયેબલ બનાવેલો છે જેની અંદર બીજી ઇન્ડેક્સ ઉપર 99 વેલ્યુ સ્ટોર કરાવી છે. ઇન ધ એબોવ સ્ટેટમેન્ટ ધ થર્ડ element of marks array is assigned with value 99. તો આ અસાઇનિંગ હતું વન ડાયમેન્શનલ એરે માટે. તો આપણે આનું એક્ઝામ્પલ પણ જોઈશું. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક્ઝામ્પલ જોઈશું.